ગાંધીનગરથી ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ। 25 માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે। પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરાયો। 15 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે। 350 રૂપિયા લેટ ફી ભરીને અરજી કરી શકાશે। ઓનલાઈન અરજીની મુદત 7 તારીખ પૂર્ણ થાય છે। અમદાવાદથી સમાચાર। ઠગ ભૂપેન્દ્ર ઝાલા જેલ હવાલે। 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો। સીઆઈડી ક્રાઇમે રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કરાયો। 450 કરોડના બીઝેડ કૌભાંડનો મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા। અમદાવાદથી જ સમાચાર। વિઝાના નામે છેતરપિંડી કરનાર ઝડપાયા। સીઆઈડી ક્રાઇમે બંટી બબલીની ધરપકડ કરી। પતિ પત્ની 1.60 કરોડની છેતરપિંડી કરી હતી। ફરિયાદી પાસેથી છેતરપિંડી કરી હતી। હિમાચલ પ્રદેશથી ધરપકડ કરાઈ। ઋષિકેશ પુરોહિત અને સુજાતા પુરોહિતની ધરપકડ। અન્ય જિલ્લાઓમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। રાજકોટમાં કચરો ફેંકવા બાબતે 2 મહિલાઓ આમને સામને આવી ગઈ। કચરો ફેંકનાર મહિલાએ બેફામ અપશબ્દો કીધા। વિડીયો ન ઉતારવા ધમકી આપી તો સમગ્ર ગામ અહીં જ કચરો નાખશે તેવી ચીમકી પણ આપી। મહિલા વચ્ચેની માથાકૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મહિલાઓની માથાકૂટ વધતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી। સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક। લિંબાયત મીઠી ખાડી ઇસ્લામિક ચોક પતરાની ચાલ પાસે મારામારી થઈ। થોડાક દિવસ પહેલા પણ આતંક મચાવતા અસામાજિક તત્વોનું લિંબાયત પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું। સરઘસ કાઢવાનો કોઈ પણ અસર જોવા નથી મળી। અસામાજિક તત્વો પર ફરી વખત મારામારી કરતા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। લાકડાના ફટકા સાથે લોકોને ધમકાવતો વિડીયો વાયરલ થયો। લિંબાયત પોલીસ દ્વારા રીઢા ગુનેગારોનો સરઘસ કાઢવાથી કોઈ પણ અસર નથી થઈ રહી। હવે લિંબાયત પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જૂનાગઢથી સમાચાર। રાજીનામા બાદ હર્ષદ મહેતા બોલ્યા। જૂનાગઢ એસપીના પદેથી રાજીનામું આપ્યું છે। 50 વર્ષે સ્વૈચ્છિક રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું। યુવાનોએ પોલીસમાં આવવું જોઈએ। હવે પછીનો સમય પરિવાર સાથે વિતાવીશ। યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય, આપને સમાજ માટે આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ। એચએમપી વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં। આરોગ્ય વિભાગની બેઠકમાં સમીક્ષા કરાઈ। દરરોજના કેસ ઉપર નજર રાખવામાં આવી રહી છે। અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે। આરોગ્ય વિભાગના અધિક નિયામકનું નિવેદન। ગુજરાતમાં હાલ એચએમપીનો કેસ નથી। રાજસ્થાનના બાળકનો રિપોર્ટ પોઝિટિવ હતો। ડુંગરપુરથી દર્દી અમદાવાદ આવ્યું હતું। અમે વોચ રાખીએ છીએ અને જોતા કોઈ કેસીસમાં એવો નોંધપાત્ર વધારો નથી કે જેથી કરીને કોઈ ટેન્શન લેવાની બાબત થાય। પણ અગમચેતીના ભાગરૂપે કારણ કે અન્ય દેશમાં થાય છે એટલે અન્ય દેશના કારણે એક કેર લેવાય અને કેર લેવાય એ માટેની એક સરકારી તંત્ર તરીકે અમે તૈયારી રાખેલી છે। ગુજરાતની અંદર પણ ગઈકાલે એક ખાલી પોઝિટિવ કેસ એક જોવા મળેલો હતો અને એ પણ રાજસ્થાનથી દર્દી આવેલું હતું। ડુંગરપુરના ગામનું કોઈ રહેવાસી હતું અને ત્યાંથી એ દર્દી અહીંયા ટ્રીટમેન્ટ માટે આવેલું હતું અને એના વાયરલના લક્ષણો જણાયા હતા। મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં એચએમપી વાયરસના પગપેસારાને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સાબદું બન્યું છે। એચએમપી વાયરસના કેસને પહોંચી વળવા સિવિલમાં 10 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો। આ અંગે સિવિલ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની પૂરતી વ્યવસ્થા કરાઈ છે। સાથે દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। જરૂર પડે બેડની સંખ્યા વધારવા માટે પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે। પીડીઓ હોસ્પિટલ ખાતે આઇસોલેશનની 10 બેડની વ્યવસ્થા ઊભી કરેલી છે। એમસીએચ બિલ્ડિંગની અંદર 6ઠા માળે બાળકોના વિભાગની અંદર જેની અંદર ઓક્સિજન અને વેન્ટિલેટર સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે। રાજ્યમાં એચએમપીવીનો એક કેસ નોંધાતા ભાવનગરનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। નવા વાયરસની દહેશતને લઈ સરટી હોસ્પિટલમાં સતર્કતા વધારાઈ છે। હોસ્પિટલમાં ચિલ્ડ્રન વોર્ડની બાજુમાં 40 બેડ સાથે એનઆરસી વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં 12 વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની વ્યવસ્થાઓ કરાઈ છે। આ વોર્ડમાં 20 બેડ બાળકો માટે જ્યારે અન્ય 20 બેડ પુખ્ત વયના દર્દીઓ માટે તૈયાર કરાયા છે। દવાનો સ્ટોક અને પૂરતા તબીબી સ્ટાફ સાથે હોસ્પિટલ તંત્ર નવા વાયરસ સામે લડવા તૈયાર છે। કોઈપણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત જ સારવાર લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે।
કે કોઈને પૂછ્યા વગર દવા ન લેવા માંડે, કારણ કે અત્યારે તમે સાંભળ્યું હશે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે ને એક બહુ મોટી વસ્તુ છે. અને પેલું કહેવાય ને કે શરદી તમે દવા લો તો અઠવાડિયે મટે, ન લો તો 7 દિવસે મટે. એટલે આમાં સપોર્ટિવ કેર લેવાની છે કે ભાઈ શેડા આવે છે તો એનું કરવાનું છે. દરેકમાં એન્ટીબાયોટિક જરૂરી હોતી નથી, એટલે ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની સ્વ ટ્રીટમેન્ટ કરવી નહીં. વલસાડના ભાગડાવાળા ગામમાંથી ગટરમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી. મૃતદેહ ભાગડવાળા ગામના જ રહેવાસી રામજીભાઈ ટંડેલનો હોવાનું ખુલ્યું. મહત્વનું છે કે નોકરીમાંથી રિટાયર્ડ થયેલ રામજીભાઈ નિવૃત્ત જીવન ગાળતા હતા, પરંતુ ગત રાત્રિથી તેઓ ઘરેથી કથામાં જવા નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા, પરંતુ ત્યારબાદથી તેઓ ગુમ થયા હતા. જ્યારે હવે ગટરમાંથી તેમનો મૃતદેહ મળતા ગામમાં ખળભળાટ મચ્યો છે. મૃતદેહ મળતા લોકોએ મૃતકના પરિવાર અને પોલીસની જાણ કરી છે. જોકે વ્યક્તિની હત્યા કે આત્મહત્યા અંગે પોલીસે તપાસ હાથ ધરી. સુરત જિલ્લામાં હત્યાની ઘટનાઓ બનવાનો સિલસિલો યથાવત. વધુ એક હત્યા થયેલી હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. સુરતના કડોદરા નજીક હરિપુરા પાસે ઝાડી ઝાંખરામાંથી મૃતદેહ મળ્યો. માથાના ગળાના ભાગે ઘાના નિશાન મળી આવ્યા. ઘટનાના પગલે કડોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ. પોલીસે મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી. વડોદરાના માંજલપુરમાં રોયલ મેળામાં બનેલી દુર્ઘટના મામલે હવે FSL દ્વારા તપાસ કરવામાં આવી છે. મિની હેલિકોપ્ટર રાઇડ્સનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. FSLના ઉચ્ચ અધિકારીઓ પોલીસને સાથે રાખી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ રાઇડ્સની તપાસ કરતા સંચાલકો મંજૂરી વગર 4 રાઇડ્સ ચલાવતા હોવાનું સામે આવ્યું. તપાસ પૂર્ણ થઈ રિપોર્ટ પોલીસને સોંપી કાર્યવાહી કરવામાં આવશે. બોટાદમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. શહેરના મુખ્ય માર્ગો પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો તોડી પડાયા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોટાદ પ્રાંત અધિકારી, મામલતદાર અને DYSP સહિતનો કાફલો પણ હાજર રહ્યો. શહેરના સાળંગપુર રોડ પરની બંને સાઈડના દબાણો તોડાયા, જેમાં સ્ટેટ હાઈવે અને JRNB હસ્તકના રોડ પર 5.8 કિલોમીટરના બંને બાજુના 35 મીટરના દબાણ ધ્વસ્ત કરાયા. તો નેશનલ હાઈવે પરના 2.16 કિલોમીટરના બંને સાઈડના 24 મીટરના દબાણો પણ જમીનદોસ્ત કરાયા છે. જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે. જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે. અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પરિવારની 21 વર્ષની પુત્રી ઇન્દિરા બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટીતંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું. રાજ્યભરની ટીમોએ બાળકીને કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક અને સેનાના જવાનોએ લોખંડના હૂંક રાખી યુવતીને બચાવવા પ્રયાસ કર્યો. કંઢેરાઈ ગામે બચાવ કાર્ય માટે ઉમટેલા વહીવટીતંત્રના કાફલાને લઈ નાના એવા ગામમાં ભારે ધમધમાટ વ્યાપી